ચલો ચેપ્ટર નંબર 10 જોઈશું હવે. રેખાઓ. આ ચેપ્ટરનો બેઝિક કન્સેપ્ટ તમે ધોરણ 10 ની અંદર યામ ભૂમિતિ નામના ચેપ્ટરની અંદર શીખીને આવ્યા છો. એટલે આપણે જે શરૂઆતમાં શીખવાના છીએ ને એમાં અમુક જે બેઝિક કન્સેપ્ટ છે ને એ ધોરણ 10 નો આની અંદર આવશે. જેમ કે સૌથી પહેલી શરૂઆત કરી, એક ફોર્મ્યુલા છે. બે બિંદુઓ આપેલા છે પી અને ક્યુ. બે બિંદુઓ આપણને આપેલા છે, એક બિંદુ પી અને બીજું બિંદુ ક્યુ. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? તો ધારો કે અહીંયા હોય x1 અને y1 અને બિંદુ ક્યુ ના યામ છે x2 y2. તો બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો સૂત્ર આ રીતે તમે લખતા હતા, યાદ કરો. pq² = x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બસ આ જ ફોર્મ્યુલા આપણે અહીંયા લખી છે. તમે જુઓ, વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ મૂકી શકાય. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે, માટે આ સૂત્રને આપણે અંતર સૂત્રના નામે ઓળખીશું. અંતર સૂત્રનું નામ આપી દઈશું. નામ જ એવું કહેવામાં આવે, જ્યારે એવું કહેવામાં આવે કે અંતર સૂત્રનો ઉપયોગ કરો ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. એક બીજું સૂત્ર પણ તમે જોઈ લો. આ પણ સૂત્ર તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા છો કે બે બિંદુઓ આપેલા હોય, ધારો કે આપણે બિંદુ ઉપરના જ લઈએ છીએ અહીંયા પી અને ક્યુ, x1 y1 અને x2 y2. હવે બંને રેખાખંડને બંને બિંદુઓને જોડતો જે રેખાખંડ છે એનું કોઈ એક બિંદુ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો એ બિંદુના યામ શું? ધારો કે એનું નામ આપણે આપી દઈએ m. તો m ના યામ શું? અહીંયા તો આપણે m ના યામ લખવા હોય તો જ્યારે આ જેમ તમને ગુણોત્તર આપી દીધો હોય m જેમ n, તો આપણે એનો ઉપયોગ કરીને આપણે એ બિંદુ m ના યામ અહીંયા શોધીશું. કેવી રીતે? સૂત્ર યાદ આ રીતે રાખવાનું. m ની સાથે દૂર બિંદુ આવશે x2. દૂર બિંદુ નજીકમાં mx1 આવે પણ નજીકનું નહીં, દૂર બિંદુ. એટલે પહેલો જ્યારે x યામ લઈએ ત્યારે m દૂર બિંદુ x2 અને n ની સાથે દૂર બિંદુ આવશે x1. એટલે mx2 + nx1. અહીંયા તમે ઉપર જોઈ શકો છો આ જગ્યાએ સૂત્રમાં mx2 + nx1 અપોન બંને ગુણોત્તરનો સરવાળો m + n. એ રીતે બીજું y લેવો તો શું લઈશું આપણે y માટે? તો જ્યારે y લઈએ તો ફરીથી અહીંયા તમે જુઓ એ જ વસ્તુ, m ની સાથે y1 ન લેવાય, m ની સાથે દૂર બિંદુ લેવાનું my2 અને n ની સાથે દૂર બિંદુ y1 આવશે એટલે ny1. તો my2 + ny1 અપોન m + n. તો આ રીતે આપણે ગુણોત્તર શોધવા માટેના સૂત્રનો પણ ઉપયોગ કરીશું અને આગળના ધોરણની અંદર આ બંને સૂત્રો તમે શીખી ચૂક્યા છો. હવે વિશિષ્ટ કિસ્સાઓમાં વિચારીએ કે આમાં m અને n નું પ્રમાણ સેમ હોય તો એનો મતલબ m શું બની જાય? મધ્ય બિંદુ બની જાય. મધ્ય બિંદુ બની જાય તો m અને n ની જગ્યાએ 1 1 લેવા પડે. તો તમે ઉપરના સૂત્રમાં m અને n ની જગ્યાએ 1 1 લઈ લો તો આપોઆપ નીચેનું સૂત્ર જ બની જાય. અન્યથા જો તમારે આ રીતે વિચારવું હોય, આને હટાવો. અત્યારે ધારો કે અહીંયા આપણને આપેલું છે AB. એના એમ લઈશું આપણે x1 y1. બી ના એમ છે x2 y2. અને જો મધ્ય બિંદુ m ના એમ શોધવાના હોય તો બંનેના પહેલા બિંદુ x1 + x2 ભાગ્યા 2 અને એ રીતે y માટે y1 + y2 ભાગ્યા 2. એટલે તમને એ રીતે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર પણ મળી જશે. તો આ રીતે આપણે સૂત્રોની શરૂઆત અહીંથી કરીશું. હવે આ ચોથા નંબરનું સૂત્ર જુઓ. આ સૂત્ર પણ તમે આગળના ધોરણમાં શીખી ચૂક્યા છો કે ત્રિકોણ આપેલું હોય આપણને અને ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય x1 y1, x2 y2
x3y3. ચલો હવે આપણે જાણીએ છીએ કે જો x1 લેવામાં આવે તો એની જોડે y2 અને y3 ની બાદબાકી થાય. x1 લેવામાં આવે તો x2 અને x3 નહીં લેવાના, એની જગ્યાએ શું આવશે? y2 માઇનસ y3. અહીંયા ક્રમ આવી રીતે હશે, જો 1 2 3. આ ના બદલાવો જોઈએ. અહીંયા 2 થી સ્ટાર્ટ થશે, જો દેખો 2 3 1, પછી 3 લઈએ તો 3 1 2. એટલે ક્રમ ના બદલાવો જોઈએ, બરાબર? 1 2 3 આ રીતે. તમે 1 થી ચાલુ કરો, આને x1 લઈ લીધા હોય તો y2 માઇનસ y3 થાય. પછી x2 લઈએ તો y3 માઇનસ y1 આવે, અને x3 લેવામાં આવે તો y1 માઇનસ y2, અને આગળ આવશે 1/2 અને આજુબાજુ માનાંક. આ પણ તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો. હા, બીજી વાત એ છે કે તમે આ સૂત્રને આ રીતે પણ લખી શકો, 1/2 મોડ ઓફ y1 કૌંસમાં x2 માઇનસ x3 પ્લસ y2 કૌંસમાં x3 માઇનસ x1 પ્લસ y3 કૌંસમાં x1 માઇનસ x2. તો આટલાને તમે આ રીતે પણ આ સૂત્રને લખી શકો છો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમે આ બંને પૈકી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. જોઈ લો એકવાર. ચલો હવે જોઈશું વ્યાખ્યા નંબર 1. કોઈ વ્યાખ્યા ગોખવાવાળી વ્યાખ્યા નથી આ. જો થીટા એ રેખા એલ નો જોક હોય તો ટેન થીટા ને રેખા એલ નો ઢાળ કહે છે. હવે આનો મતલબ આવો છે, ધારો કે અહીંયા હું દોરું છું x અક્ષ અને y અક્ષ. આ બે આપણને આપેલા છે, યામ સમતલ આપણને આપેલું છે. હવે કોઈ રેખા અહીંથી પસાર થાય છે આ રીતે, અને એ નામ આપી દીધું રેખા એલ. તો અહીંયા જે જોક બને છે, જોક એટલે એનો ઝુકાવ, રેખાનો ઝુકાવ. રેખા સીધી થઈ જાય ને તો લંબ થઈ જાય, અને કેટલી ઝૂકેલી છે એને જોક કહેવામાં આવે, જેને ખૂણો પણ કહી શકાય આપણે. તો એ થીટા છે. જો આ ખૂણાનું માપ થીટા હોય તો આ રેખાનો ઢાળ કેટલો? તો રેખા સીધી ન હોવા છતાં કેટલી વળેલી છે એ એનો ઢાળ કહેવાય. તો એ ઢાળ કેટલો? તો ઢાળ માટે સૂત્ર બનશે tan થીટા, અને ઢાળનો સંકેત સ્મોલ m રહેશે, એટલે m બરાબર tan થીટા કહેવાય. હવે ચલો એક વસ્તુ સમજાવું. ધારો કે ખાલી સમજવાની વાત છે, થીટાનું મૂલ્ય 30. અહીંયા જે ખૂણો રચાયો છે આ જગ્યાએ, એ ખૂણો 30 નો છે એવું માની લો. તો એકચ્યુઅલમાં જે રેખા એલ છે એનો ઢાળ કેટલો? તો થીટાની જગ્યાએ તમારે 30 મૂકી દેવાના, તો tan 30. હવે જાણીએ છીએ કે tan 30 નું મૂલ્ય 1/√3 થાય. તો એનો ઢાળ કેટલો કહેવાય? તો 1/√3. તો આ રીતે એનો ઢાળ શોધી શકાય. ઢાળ શોધવા માટે ઘણા બધા રસ્તા આવશે. આખું ચેપ્ટર ઢાળ ઉપર જ છે. આ એનો સૌથી બેઝિકમાં બેઝિક ફોર્મ્યુલા આવી કે જો એનો જોક થીટા હોય, જોક એટલે ખૂણો, એનો ઢોળાવ થીટા હોય, તો એકચ્યુઅલમાં એનો ઢાળ, રેખા એલ નો ઢાળ કેટલો? તો એના માટે આ ફોર્મ્યુલા તમારે મૂકવાની આવશે, m બરાબર tan થીટા. હવે થીટાની જગ્યાએ 60 હોય તો tan 60 થઈ જાય, તો √3 વેલ્યુ બની જાય. થીટા 45 નો હોય તો અહીંયા tan π/4 એટલે 1 થઈ જાય. જો થીટા 90 થઈ જાય, 90 નો ખૂણો, તો tan 90 અવ્યાખ્યાયિત છે. અને અવ્યાખ્યાયિત હોય તો એનો મતલબ શું? એને કોઈ ઢાળ જ નથી. કોઈ થાંભલો હોય એક્ઝેક્ટ સીધો હોય, અને કોઈ પૂછે કોઈને કે ભાઈ આ કેટલો નમેલો છે, તો તમે શું કહો? ના ના ભાઈ, નમેલો છે જ નહીં. ઓકે, એટલે કે એનો ઢાળ જ નથી પડ્યો, તો એક્ઝેક્ટલી સીધો છે. તો tan 90 એ એનો ઢાળ અવ્યાખ્યાયિત બની જશે. તો આ આપણું બેઝિક સ્ટાર્ટ થશે અહીંથી. તો દેખો અહીંયા લખેલું છે કે જો રેખાનો ઝોક 90 ડિગ્રી હોય તો તેનો ઢાળ વ્યાખ્યાયિત ન બને. એનું રીઝન મેં કહી દીધું કે એક્ઝેક્ટ થાંભલો સીધો હોય, સ્ટ્રેટ, ઓકે, અને આ જમીન છે તો જ 90 ડિગ્રી હોય. હવે કોઈ પૂછે કે ભાઈ આ જે થાંભલો છે એ કેટલો નમેલો છે, તો નથી નમેલો, એટલે કે એનો ઢાળ વ્યાખ્યાયિત નથી.
ચાલો તો અહીં સ્પષ્ટ છે કે એક્સ અક્ષનો ઢાળ શૂન્ય છે અને વાય અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત. આનો મતલબ શું થયો? આ આપણી જમીન, આ જમીન છે સમજો, અને આ છે આપણો થાંભલો. એકચ્યુઅલમાં થાંભલો એટલે વાય અક્ષ બને છે દેખો. તો વાય અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત હોય. અને એ રીતે જો સપોઝ ઢાળ અહીંયા તમે કોઈ રેખા છે, અહીંયા 45 નો ખૂણો રચે છે સમજો. જેમ જેમ નજીક આવે એમ સુધી અહીંયા 30 નો ખૂણો રચે છે. અને એક્ઝેક્ટલી સ્ટ્રેટ થઈ જાય તો શું થઈ જાય? 0 નો ખૂણો રચે. અને 0 નો ખૂણો એટલે ઢાળ 0. tan 0 મૂકી દો, થીટા નું મૂલ્ય 0 થઈ જાય તો tan 0 અને tan 0 નું મૂલ્ય 0 જ થઈ જાય. તો એનો ઢાળ શું થઈ જાય? 0. તો 0 ક્યારે થાય? જ્યારે x અક્ષ બની જાય રેખા. તો એવું કહી શકાય કે x અક્ષનો ઢાળ શૂન્ય છે અને y અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત છે. ઓકે, આને વ્યવસ્થિત તમારે સમજવાની જરૂર છે, પરંતુ મેઇન વસ્તુ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની, જે અહીંયા તમને બતાવી કે x અક્ષનો ઢાળ શૂન્ય અને y અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત હોય છે. જુઓ, અહીંયા બે બિંદુ આપેલા છે A અને B, અને બંનેમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો તો કેવી રીતે શોધી શકાય? ધારો કે અહીંયા બાજુમાં બતાવું છું તમને, આ y અક્ષ, x અક્ષ. ધ્યાન આપજો બકા, બહુ શાંતિથી સમજજો. x અક્ષ અને y અક્ષ. હવે કોઈ એક રેખા પસાર થાય છે આની અંદરથી, પરંતુ તમને અહીંયા ઝોક નથી આપ્યો, મતલબ કે ખૂણો નથી આપ્યો, પરંતુ એવું કહે છે કે અહીંયા બે બિંદુઓ છે. એક બિંદુ છે A, જેના યામ છે x1 y1, અને એક બીજું બિંદુ B છે અને એના યામ છે x2 y2. તો તમે રેખા AB નો ઢાળ શોધો. તો દેખો, રેખા AB નો ઢાળ શોધવો હોય ને તો આ રીતે શોધી શકાય: y2 માઇનસ y1 અપન x2 માઇનસ x1, y2 માઇનસ y1 અપન x2 માઇનસ x1. આને આ રીતે પણ લખી શકાય: y1 માઇનસ y2 અપન x1 માઇનસ x2. આ રીતે પણ લખી શકાય. હા, યાદ શું રાખવાનું? y વાળો ભાગ ઉપર જ હોય ને x વાળો ભાગ નીચે જ હોય. બીજું શું યાદ રાખવાનું? કે y1 આગળ લીધા તો પછી x1 ને આગળ લેવા પડે અને y2 અને x2 પાછળ. જો 2 વાળો બિંદુ આગળ રાખો તો બંનેમાં આગળ રાખવાનું. આમાં ભૂલ ના થવી જોઈએ. ઓકે, તો કોઈ ટેન્શન જેવું નહીં રહે આની અંદર. ચલો હજુ આપણે આગળ જઈએ. ધારો કે બે રેખાઓ છે L1 અને L2. આ બંને એકબીજાની સાથે સમાંતર હોય ને તો ઓબ્વિયસલી એમના જોક સમાન થશે. ચલો એ પણ બતાવી દઉં તમને ડ્રો કરીને. જો આ જેટલો બેઝિક તમે સમજશો ને બગા, તો દાખલાઓમાં તમને એવું લાગશે કે દાખલામાં કઈ અઘરા જેવું નથી. સપોઝ એક રેખા અહીંથી પસાર થાય છે અને એક બીજી રેખા અહીંથી પસાર થાય છે, અને બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. જો ધારો કે આ થીટા 60 નો હોય તો ઓબ્વિયસલી આ થીટા 60 નો જ હોય પછી, કારણ કે આ બંને રેખાઓ એકબીજાની સાથે સમાંતર છે. એટલે L1 સમાંતર L2 હોય તો બંનેનો જોક સેમ જ હોય. અને જો બંનેનો જોક સેમ હોય તો સૂત્ર શું છે આપણું? tan થીટા વાળું છે, ઢાળ શોધવાનું સૂત્ર. તો તમે આ 60 આમાં મૂકો અને આ 60 ને આમાં મૂકો તો બંનેનો ઢાળ સેમ જ આવવાનો, √3 √3. તો યાદ રાખો, બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા સમાન જ હોય. તો અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે બે રેખાઓ એકબીજા સાથે સમાંતર છે. તો ઓબ્વિયસલી એ બંનેના ઢાળ કેવા રહેશે? સમાન. M1 અને M2 બંનેના ઢાળ સમાન હોય. હા, બંને પરસ્પર લંબ હોય તો શું થાય? ચલો આ આકૃતિ આપણે દોરી હતી એ આકૃતિ આપણે નીચે આવી જ ગઈ છે. ચાલો એને જોઈ લઈએ આપણે. ચલો જે આપણે M1 M2 વાળી હાલ વાત કરી એ વસ્તુ અહીંયા દોરેલી છે. તો અહીંયા આલ્ફા અને બીટા બંને સેમ જ હોય, બંનેના ઢાળ સેમ જ હોય, કારણ કે બંને એકબીજા સાથે સમાંતર છે. હવે ધારો કે બે રેખાઓ એકબીજા સાથે લંબ હોય તો શું થાય? તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. યાદ રાખી લેજો, જો બંને રેખાઓ સમાંતર હોય
તો બંનેના ઢાળ સમાન હોય. જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો બંનેના ઢાળ શોધ્યા પછી એમનો ગુણાકાર કરવામાં આવે તો ઓલવેઝ -1 જ થશે. અને બીજી રીતે અહીંયા જુઓ તો M2 અથવા M1 ને કરતા બનાવો તો બીજો ભાગ નીચે જાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની કોઈ જરૂર નથી. મેઇન તમારે યાદ રાખવાનો છે આ ભાગ. તો જ્યારે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થશે. ચાલો, આમ નિયમો છે જે આપણે કીધું એ તમારે અહીંયા નીચે જોઈ લેવાનું છે. તો તમે શાંતિથી એકવાર વાંચશો તો તમને ખબર પડી જશે કે આપણે જે ઉપર કીધું એ જ વસ્તુ નીચે આપણને આપવામાં આવી છે. ચાલો જોઈ લઈએ. દેખો, શિરોલંબ ના હોય એવી રેખાઓ, એનો મતલબ સમાંતર હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે તેમના ઢાળ સમાન થાય. યાદ રાખજો, શિરોલંબ ના હોય તો એવી બે સમાંતર હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત કઈ? તો એ બંનેના ઢાળ કેવા હોવા જોઈએ? સમાન. એનો અર્થ એવો થયો કે ઢાળ સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય તો એમના ઢાળ સમાન હોય. આ પહેલી શરત. આ યાદ નથી રાખવાનું, ખાલી સમજી લેવાનું છે. બાકી કદાચ ઇન ફ્યુચર કોઈ જગ્યાએ MCQ કે ખરા ખોટા કે એવી રીતે ક્યાંય પૂછાય તો તમને સમજ પડવી જોઈએ કે સમાંતર હોવા માટેની આવશ્યક ને પર્યાપ્ત શરત કઈ? તો એમના ઢાળ સમાન થાય. એ તો શિરોલંબ ના હોય એવી બે રેખાઓ પરસ્પર લંબ હોય એ આપણે જાણીએ છીએ. અને જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એની આવશ્યક અને પર્યાપ્ત શરત શું? કે એમના ઢાળ એકબીજાના ઋણ વ્યસ્ત હોય. એટલે દેખો, આ M1 છે, M2 છે ને એ કેવો છે? વ્યસ્ત પણ છે અને ઋણ પણ છે. અને બીજી રીતે લખવું હોય તો એવું લખાય કે ભાઈ આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. ઓકે, તો બંનેમાંથી જે બી તમને ઓપ્શન્સ આપેલો હોય એ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. આ થિયરી તમારે કઈ ગોખવાની નથી જરૂર, માત્ર ને માત્ર એકવાર સમજી લેવાની છે. ચલો, હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 1. હવે તમે શીખશો એટલે તમને ખબર પડશે કે જેવી થિયરી છે એના પ્રમાણમાં દાખલામાં કઈ એટલું અઘરું નથી. એટલે બહુ સિમ્પલ દાખલા છે, મજા આવે એવા દાખલા છે. બરાબર, પાછળ થોડુંક ટફ આવશે, બાકી આગળ તો બધું સિમ્પલ જ છે. ચાલો, આનો પહેલો ઓપ્શન એ લઈએ આપણે. ઓપ્શન એ શું કીધું છે કે રેખાઓના ઢાળ શોધો. તો બે બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો ચાલો આપણે ખાલી એક સમજવા માટે આકૃતિ ડ્રો કરીએ છીએ. તમારે આકૃતિ ડ્રો કરવી એવું કોઈ જરૂરી નથી. અહીંયા બિંદુ એ છે અને એના એમ છે 3 -2 અને બીજું બિંદુ છે -1 4. હવે દેખો, આ પહેલું બિંદુ છે ને x1 કહીશું અને બીજું બિંદુ y1. આ છે આપણું x2 અને આ છે y2. હવે રેખા AB નો ઢાળ શોધવાનો છે. તો રેખા AB ના ઢાળનું સૂત્ર તમે જાણતા હોવા જોઈએ. તો ચાલો લખી દઈએ. પહેલા રેખા AB નો ઢાળ, ફોર્મ્યુલા આપણે હમણાં છેલ્લે શીખ્યા કે y2 - y1 upon x2 - x1 અથવા y1 - y2 upon x1 - x2. તમને જે રીતે યાદ રહે એ રીતે તમે રાખી શકશો. y2 ની વેલ્યુ 4 આપેલી છે, જુઓ અહીંયા. તો 4 અને y1 લેવાના છે -2 ઓછા x2 લઈશું -1 ઓછા x1 ને લઈશું 3. તો ઉપર આવશે 4 + 2 એટલે 6 અને નીચે આવશે -4. જો છેદ ઉડાડો તો -3/2. આ જે મળ્યું એ રેખા AB નો ઢાળ મળી ગયો. બહુ જ સિમ્પલ હોય, આમાં કઈ જ અઘરું હોતું નથી. એ જ રીતે B અને C આ તમારે જાતે કરી લેવાના, બધું સેમ ટુ સેમ છે, આની જેમ જ. ઓકે, એટલે હવે સીધો લઈશું ઓપ્શન ડી. x અક્ષની ધન દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી. તો દેખો, પહેલા x અક્ષની વાત કરી છે, આ y અક્ષ, આ x અક્ષ. આકૃતિઓ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આકૃતિઓ દોરશો ને જ્યારે દાખલાઓમાં તો તમને દાખલાઓ ગણવામાં બહુ આસાન રહેશે. અહીંયા કોઈ એક રેખા પસાર થાય છે અને x અક્ષની ધન દિશા એટલે આ દિશા.
આ એક્સ અક્ષની ધન દિશા કહેવાશે અને ધન દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે અહીંયા. તો આ જે જોક બન્યો આપણો થીટા એ બનશે અહીંયા 60 ડિગ્રીનો. તો હવે આપણે એનો ઢાળ શોધવાનો છે. તો આનું સૂત્ર તો આપણે શીખી જ ગયા છીએ. તો અહીંયા લખીશું ઢાળ એમ બરાબર tan થીટા. ખૂણો આપેલો તો tan થીટા, બે બિંદુ આપેલા હોય તો અહીંયા લખ્યું છે એ સૂત્ર વાપરવાનું. તો ઢાળ શોધવાના સૂત્રો બહુ જ સિમ્પલ છે અને બહુ જ મજાના છે, તમને આવડી જાય એવા જ છે. તો tan 60, તો અહીંયા મળી જશે √3. તો આ જે મળ્યો ઢાળ એ આપણને ઓપ્શન ડી નો આન્સર મળી ગયો અહીંયા. ચલો હવે આગળ જે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, ધારો કે બે રેખાઓ આપેલી છે L1 અને L2. અહીંયા આપણે ડ્રો કરી લઈએ છીએ. ધારો કે આ એક રેખા છે L1 અને એક બીજી રેખા છે L2. હવે આ બંનેના ઢાળ આપી દીધા છે. ધારો કે L1 નો ઢાળ M1 છે અને L2 નો ઢાળ છે M2 અને એમની વચ્ચેનો લઘુકોણ છે એ થીટા માપનો હોય. સપોઝ અહીંયા માપ આપેલું છે થીટા. તો આપણે tan થીટા, આ થીટા શોધો કેવી રીતે શોધી શકાય? તો દેખો, ફરીથી સમજો કે બે રેખાઓ આપેલી હોય, એમના ઢાળ આપી દીધા હોય, બંને રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમે કેવી રીતે શોધી શકો? તો થીટા કેવી રીતે શોધી શકાય? આપણે થીટા શોધવાનો છે તો ફોર્મ્યુલા છે, યાદ રાખી લેજો. tan થીટા ઇક્વલ ટુ મોડ ઓફ M2 માઇનસ M1. તમે M1 માઇનસ M2 લખો તો બી ચાલે, કારણ કે આજુબાજુ શું છે જુઓ, માનાંક છે, પરંતુ જનરલી આપણે M2 માઇનસ M1 લખીએ છીએ, બરાબર? તો tan થીટા ઇક્વલ ટુ M2 માઇનસ M1 અપોન 1 પ્લસ M2 ઇન્ટુ M1. બરાબર લખાય એ રીતે, પણ M1 ઇન્ટુ M2 લખી શકાય. મતલબ માનાંક હોય ત્યારે તમે એના ક્રમનું મહત્વ ભૂલી જજો બાદબાકીમાં. ઓકે, તો tan થીટા બરાબર M2 માઇનસ M1 અપોન 1 પ્લસ M1 ઇન્ટુ M2. તમે M1 માઇનસ M2 લખશો તો પણ ચાલશે. યાદ રાખજો, પાછળથી એવું ન થાય કે સાહેબ આ તો સૂત્રમાં આવું હતું તમે દાખલામાં કેમ આમ લખ્યું. દાખલો ગણતી વખતે બિલકુલ પ્રેક્ટિકલી કામ કરવાનું આવશે. ઉદાહરણ 2 ની રકમ જોઈએ આપણે. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 હોય અને તે પૈકીની એક રેખાનો ઢાળ 1/2 હોય તો બીજી રેખાનો ઢાળ શોધો. તો સૌપ્રથમ આ વસ્તુને આપણે એક નાનકડી આકૃતિ દ્વારા સમજીશું આપણે. ચલો, આ રીતે બે રેખાઓ આપણને આપેલી છે અને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એમની વચ્ચેના ખૂણાનું માપ π/4. એટલે ફક્ત સમજવા માટે કોઈ પણ બાજુ તમે લખી શકો છો. અહીંયા લખીએ કે થીટા બરાબર π/4. કોઈ એક રેખાનો ઢાળ આપણે M1 નામ આપી દઈએ અને એ આપેલો છે 1/2 અને બીજી રેખાનો ઢાળ M2 અને એ આપણને ખબર નથી, એટલે કે એને આપણે હજુ શોધવાના છીએ. તો આટલી સિચ્યુએશન આપેલી હોય તો બીજી રેખાનો ઢાળ કેવી રીતે શોધી શકાય? તો હમણાં જ આપણે એક સૂત્ર એવું શીખી ગયા કે બે રેખાઓના ઢાળ આપેલા હોય તો એમની વચ્ચેનો ખૂણો કઈ રીતે શોધી શકાય? તો અહીંયા આપણે એમની વચ્ચેનો ખૂણો આપી દીધો છે તો ઓબ્વિયસલી ઢાળનું મૂલ્ય એના ઉપરથી જ મળશે આપણને. તો ચાલો અહીંયા લખીએ છીએ આપણે થીટા બરાબર π/4. M1 એટલે એક રેખાનો ઢાળ છે જે 1/2 અને M2 શોધવાના છે જેને કહીશું આપણે બીજી રેખાનો ઢાળ. તો સૂત્ર બનશે tan થીટા ઇક્વલ ટુ મોડ ઓફ M2 માઇનસ M1 અપોન 1 પ્લસ M1 ઇન્ટુ M2. હજુ પણ કહું છું, અહીંયા M1 માઇનસ M2 પણ લખીશું કોઈક દાખલામાં. M2 માઇનસ M1, M1 માઇનસ M2 સેમ છે કારણ કે આજુબાજુ માનાંક છે. ચલો અહીંયા જઈએ, થીટાનું મૂલ્ય વધશે, આપણી જોડે આપેલું છે π/4 ઇક્વલ ટુ, હવે M2 નથી જાણતા આપણે, એ તો શોધવાના છે, ઓછા M1 નું મૂલ્ય છે 1/2 અપોન 1 પ્લસ M1 નું મૂલ્ય 1/2 અને M2 નથી જાણતા.
ચલો 10π/4 નું મૂલ્ય રહેશે 1 ઇક્વલ ટુ, હવે આમને સિમ્પ્લિફાઈ કરી લઈશું તો દેખો આ જે 1/2 માં છેદનો બગડો છે m2 ને ગુણાશે એટલે અહીંયા આવી જશે 2m2. ચલો માનાંકમાં જઈશું, અહીંયા આવશે 2m2 ઓછા 1 અને આખાના છેદમાં 2 આવશે ઉપર અંશમાં, પણ નીચે બી એવું થશે. દેખો 2 એકા 2, 2 પ્લસ m2 અને અહીંયા નીચે પણ આખાના છેદમાં 2 આવશે તો બંનેના છેદમાં આવેલા બગડા ઉડી જશે એટલે છેદના બગડા પછી લખવાના હોતા નથી. તો અહીંયા આવશે 2 એકા 2 વત્તા m2. તો છેદના છેદમાં બગડો અને અંશના છેદમાં બગડો આવતો તો એ બંને બગડા ઉડી ગયા. હવે આપણી જોડે આટલું વધ્યું. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે માનાંક દૂર કરવામાં આવે અને અંદર ચલ આપેલો હોય, જેમ કે m2 ચલ કહેવાય આપણી જોડે અત્યારે હાલ પૂરતો, તો એવી સિચ્યુએશનમાં આપણે વેલ્યુ પ્લસ ઓર માઇનસમાં લેવી પડે, ચાહે ડાબી બાજુની લો કે જમણી બાજુની, કોઈ પણ એક બાજુની તમારે પ્લસ ઓર માઇનસમાં લેવી જ પડે. ચાલો તો આપણે અહીંયા માનાંક દૂર કરીએ તો 2m2 - 1 upon 2 plus m2 equal to 1 લઈશું, ઓર ફરીથી 2m2 - 1 upon 2 plus m2 equal to -1 લઈ લઈશું આપણે. હવે આ બંનેમાંથી m2 ને કરતા બનાવવાના છે. ચાલો જે પહેલો ભાગ છે એમાં જે છેદ છે આપણે બાજુમાં 1 ને ગુણી નાખીશું તો આપણને મળશે 2m2 - 1 equal to 1 ને ગુણીએ તો કોઈ જ ફરક ના પડે. ચાલો હવે આ m2 ને આમાંથી બાદ કરીશું અને -1 ને લઈ જઈશું પેલી બાજુ. તો 1m2 આ 2m2 માંથી બાદ કરીએ તો આપણી જોડે વધે ખાલી m2 અને -1 પેલી બાજુ જાય તો 2 ને 1 3 થઈ જશે. તો ઢાળ મળે આપણને 3. અથવા હજુ બીજો ભાગ છે એમાં છેદને પાછો આ બાજુ ગુણી નાખીએ આપણે તો 2m2 - 1 equal to, ચલો 2 આને ગુણીએ તો -2 અને અહીંયા -m2. હવે -m2 ને લઈ જઈશું અહીંયા અને -1 ને લાવીશું આ બાજુ. ચલો -m2 આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 2m2 ને 1m2 એડ કરો એટલે 3m2. સામે -1 જે +1 થઈ જાય તો -2 માં 1 ઉમેરો તો -1 અને તગડો જશે ભાગાકારમાં તો m2 મળી જશે -1/3. તો આ રીતે આપણને ઢાળ બે રીતે મળશે. તો ઢાળ શું મળે? 3 મળે અથવા -1/3. આનું રીઝન શું કે થીટા અહીંયા લખ્યું છે, અહીંયા પણ હોઈ શકે. દેખો સામસામેના તો ખૂણા સેમ જ હોય, આ જેટલો થીટા છે એટલો જ થીટા અહીંયા પણ હોય, પરંતુ અહીં જે થીટા હોય એનું મૂલ્ય આના જેટલું હોય. એટલે કોઈ પણ બે માપ આવે સરખા તો માપ કેટલા મળે? 3 અથવા તો -1/3. તો છેલ્લી લાઈન લખી શકાય આમ બીજી રેખાનો ઢાળ. આ થીટાઓ છે અને થીટા ઉપરથી જ આપણે ઢાળ શોધી શકવાના, બરાબર? તો ઢાળ બે રીતે મળે આપણને. આમ બીજી રેખાનો ઢાળ 3 અથવા -1/3 છે. તો આપણે આ રીતે આને અહીંયા શોધી શકીએ છીએ. બહુ સિમ્પલ દાખલો છે, ફક્ત એની ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 જોઈશું હવે. -2 6 અને 4 8 બિંદુઓમાંથી પસાર થતી રેખા અને 8 12 અને x 24 બિંદુઓમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x ની કિંમત શોધવાની છે આપણે. ચાલો સવાલ આપણને આપ્યો છે એ રીતે એક નાનકડી આકૃતિ ડ્રો કરીશું આપણે. અહીંયા એક રેખા આપણને આપવામાં આવેલી છે. ચાલો એ રેખા અને એક બીજી રેખા પણ આપણે જોડે જોડે ડ્રો કરી લઈશું. ચાલો બીજી રેખા શું છે એ જોઈ લઈએ આપણે. આને ડ્રો કરી લઈશું. આ બીજી રેખા. હવે શું કીધું છે કે -2 6 અને 4 8 બિંદુમાંથી પસાર થતી. તો કોઈ એક રેખાના બિંદુના આયામ આપી દે -2 6 અને આ બાજુ લખીએ 4 8. આમાંથી પસાર થતી એક રેખા અને બીજી રેખા છે
જે 8 12 અને x24 આમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ છે, એકબીજા સાથે લંબ છે એવું કહેવામાં આવ્યું છે અહીંયા. તો આપણે x નું મૂલ્ય શોધવાનું છે. ચલો આટલું આપણને અહીંયા કહી દીધું છે. તો હવે આપણે જાણીએ છીએ કે રેખાનો ઢાળ કેવી રીતે શોધી શકાય. આપણી જોડે સૂત્ર કયું છે? તો એક સૂત્ર આ છે. જો પહેલા તો આમાં નિયમો સમજી લો કે બે પરસ્પર લંબ છે. પરસ્પર લંબ ક્યારે હોય? જ્યારે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આપણે આવો નિયમ શીખી ચૂક્યા છે. જો હવે તમને યાદ આવશે, જ્યારે બે રેખાઓ પરસ્પર લંબ હોય ત્યારે યાદ કરજો આ નિયમ, m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1 થાય તો બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. તો હવે તમને યાદ આવ્યું હશે કે હા, થિયરીમાં આ વસ્તુ આવી ચૂકી હતી. ઓકે, થિયરી એના માટે હતી. ડાયરેક્ટ અહીંયા લખ્યું હોત તો તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યું. હવે બે રેખાઓના ઢાળ તો જોઈશે પહેલા તો માન લો કે એક રેખાના ઢાળને m1 કહીશું અને બીજી રેખાના ઢાળને m2 કહીશું. પરંતુ m1 શું? ચાલો તો m1 શોધી લઈએ. હવે ઢાળનું સૂત્ર પણ અહીંયા લખી દઉં છું. ઢાળનું સૂત્ર y2 - y1 અપોન x2 - x1. એકવાર ઉપર લખ્યા પછી એ સૂત્ર વારંવાર પછી તમારે નીચે લખવાની જરૂર હોતી નથી. તો m1, તો આપણે રેખા માટે વિચારીએ m1 માટે, તો y ના આયામ શું છે? દેખો 8 - 6, બંને y ના આયામ લઈ લેવાના. 8 - 6 અપોન અહીંયા y2 - y1 અપોન x2 - x1. સોરી, અહીંયા x1 છે. હવે 8 - 6 લખ્યા તો 4 - -2, 4 - -2. 8 માંથી 6 જાય તો 2 અને નીચે માઇનસ માઇનસ પ્લસ, તો 4 ને 2 6, છેદ ઉડાડો તો 1/3. આ પહેલી રેખાનો ઢાળ મળી ગયો. હવે બીજી રેખા અહીંયા જોઈ શકાય છે, m2 મેળવીશું. ફોર્મ્યુલા સેમ, બંનેના y ની બાદબાકી કરો, 24 - 12. તો પછી x - 8. મેં તમને જે કીધું યાદ રાખજો, ઉપર y ની બાદબાકી, નીચે x યામની બાદબાકી. પરંતુ y યામમાં જે ઘટક પહેલો લીધો હોય, x યામનો એ જ ઘટક નીચે પહેલો લેવાનો, બસ. બાકી ગમે તે બાજુથી લઈ શકાય. 24 માંથી 12 જાય તો 12 અને છેદમાં આવશે x - 8. તો આ મળી ગયો ઢાળ m2. હવે બંને રેખાઓ પરસ્પર લંબ છે એ આપણને શરત આપેલી જ છે. હવે બંને રેખાઓ પરસ્પર લંબ છે તેમ આપેલું છે. તો એનો મતલબ શું થઈ ગયો કે બંનેની ડોટ પ્રોડક્ટ, સોરી ડોટ પ્રોડક્ટ 12 નો શબ્દ આવી ગયો. બંને વચ્ચેનો ગુણાકાર m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1 થઈ જાય. હવે m1 કેટલા છે? તો 1/3 છે. તો અહીંયા મુકાશે 1/3 ગુણ્યા m2 લખીશું આપણે 12 ના છેદમાં x - 8 ઇક્વલ ટુ -1. હવે ગુણાકાર હોય તો છેદ તો ઉડે જ ઉડે. હવે જે આ છેદ વાળો ભાગ રહ્યો એ બધો અહીંયા અંશમાં જશે. તો આપણને મળશે શું? 4 બરાબર x ગુણ્યા -1 એટલે -x, અને અહીંયા થઈ જશે +8. x ને લઈ જાઓ આમ, 4 ને લાવી દો ત્યાં, તો મળશે શું? -x ડાબી બાજુ જાય તો પ્લસ, અને 8 તો ઓલરેડી છે જ જમણી બાજુ, અને 4 આવશે તો 4 શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આના ઉપરથી મળી જશે 8 માંથી 4 જાય તો 4. તો આ રીતે આપણને x બિંદુ મળશે. તો દેખો, આના માટે તમે આ નિયમ જાણતા હોવા જોઈએ. અને એટલે જ એમને શરત આપી છે કે બે રેખાઓ પરસ્પર લંબ છે. પરસ્પર લંબ હોય તો આ શરત તો આપણને હવે ખબર પડી જ ગઈ કે ભાઈ m1 અને m2 નો ગુણાકાર -1 થાય. પરંતુ પહેલો પ્રશ્ન છે કે m1 અને m2 ક્યાં આપેલા છે? તો આપણે m1 અને m2 શોધવા માટેનું સૂત્ર પણ આપણે આગળ જોઈ ગયા
એ સૂત્ર પ્રમાણે m1 અને m2 મેળવવાના અને પછી આ સૂત્રની મદદથી તમે એમાંથી બિંદુ x નું મૂલ્ય મેળવી શકો છો. ચાલો હવે જોઈશું સ્વાધ્યાય 10.1. એનો પહેલો દાખલો તમારી સામે છે. જોઈ શકાય છે કે યામ સમતલમાં -4 5 0 7 5 -5 -4 -2 આટલા શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ દોરો અને તેમનું ક્ષેત્રફળ શોધો. એટલે પહેલા તો આપણે ચતુષ્કોણ ડ્રો કરીશું અને એના પછી આપણે એનું ક્ષેત્રફળ શોધવાનો ટ્રાય કરીશું. ચાલો તો પહેલા તો સૌપ્રથમ આપણે યામ ભૂમિતિમાં કામ કરતા હોઈએ તો x અક્ષ ને y અક્ષ તો ડ્રો કરવી જ પડશે. ચાલો અહીંયા આપણે x અક્ષ લખીશું અને આ રહી આપણી y અક્ષ. ચલો બધા બિંદુઓને પહેલા એકવાર દર્શાવીશું. તો દેખો x અક્ષ પર મેક્સિમમ -4 અને 5 સુધી છે. તો અહીંયા -1 -2 -3 -4 0 1 2 3 4 5 એ તો y અક્ષ પર મેક્સિમમ 7 સુધી જવાનું છે અને નીચે -5 સુધી. તો 1 2 3 4 5 અહીંયા હશે -5. ઉપર 1 2 3 4 5 6 7 સુધી. ચાલો દર્શાવી દીધું. હવે બિંદુઓને આપણે ગોઠવવાના છે આમની અંદર. ચલો તો સૌ પ્રથમ -4 અને 5 તો x ના -4 અને y ના 5 એ બંને જ્યાં ભેગા થતા ત્યાં બિંદુ આપણે દર્શાવવું પડે. આ જગ્યાએ આ બિંદુ મળશે -4 5 એ તે 0 7 x ના 0 પણ y ના 7 છે ખાલી. તો અહીંયા આવશે 0 7 5 અને -5 એટલે x ના 5 અને y ના -5 નીચે. -4 x ના અને -2 y ના એ પણ નીચે. હવે શું કીધું છે કે આ બધાને જોઈન્ટ કરીને આપણે ચતુષ્કોણ દોરીશું. આ એ બિંદુ છે, આ બી સી અને આ ડી બિંદુ. તો ચારે ચાર બિંદુઓને એકબીજાની સાથે આપણે જોઈન્ટ કરવાના છે. ચાલો જોઈન્ટ કરી નાખીએ. આ તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. હવે ઓકે, અહીંયા જે તમને ચતુષ્કોણ દેખાય છે એબીસીડી, બસ એ દોરવાનો કીધો તો એમણે. દેખો અહીંયા સવાલમાં જ કીધું છે કે ચતુષ્કોણ દોરો, દોરી દીધો. હવે શું કરવાનું છે? એમનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું કોઈ સૂત્ર નથી, પરંતુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. તો કોઈ પણ એક વિકર્ણ ડ્રો કરી લો, કોઈ બી આપણી ઈચ્છા અનુસાર. ચલો આપણે અહીંયા સેન્ટરમાં આમને લઈ લઈએ. ચાલો ઓકે, તો હવે તમે જુઓ તો બે ત્રિકોણ દેખાશે. એક ત્રિકોણ એબીડી, પહેલો ત્રિકોણ અહીંયા છે એબીડી, અને બીજો ત્રિકોણ મળશે BDC કાં તો BCD. તો બે વખત ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું અને એમનો જે જવાબ આવે એનો આપણે કરીશું સરવાળો. તો ચાલો પહેલા તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એ લખી દઈએ અહીંયા. તો 1/2 મોડ ઓફ આપણે શીખાય x1 લઈએ તો શું આવશે? y2 - y3 પ્લસ x2 લેવામાં આવે તો y3 - y1 અને x3 લેવામાં આવે તો y1 - y2.
ચલો હવે તમારે x1 y1 ને બધું તો આપણી રીતે જ નક્કી કરવાનું છે. ધારો કે આ બિંદુ x1, આ y1, x2 y2 અને x3 y3, આમનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીશું પહેલા. ચલો એટલે x1 y1 તો તમે બદલી શકો પાછળથી બી. અહીંયા ABD એનું સૂત્ર આવશે 1/2 મોડ ઓફ. હવે x1 ની વેલ્યુ શું છે તો હવે તમે આમાં જોઈ લેજો હું લખું ત્યારે. -4 કૌંસમાં y2 - y3, તો y2 7 ઓછા y3 -2 છે એટલે માઇનસ માઇનસ +2 પ્લસ હવે x2 0 છે. 0 તો કૌંસમાં ગમે તે આવે 0 જ થઈ જશે, પણ લખીએ છીએ. ચલો y3 -2 ઓછા y1 5 અને છેલ્લે x3 ની વેલ્યુ -4 છે. જુઓ અહીંયા જોઈ લેજો. અને કૌંસમાં y1 - y2, તો y1 ગણાશે 5 અને y2 છે 7. ચલો સિમ્પ્લિફાઈ કરી નાખીએ આમનું 1/2. એ 7 ને 2 9, 9 ગુણ્યા -4 એટલે -36. સેન્ટર 0, 5 માંથી 7 જાય તો -2, -2 ગુણ્યા -4 એટલે +8. તો હવે મળશે અહીંયા 1/2. હવે 36 માં 8 ઉમેરી દેવાના છે આપણે, કારણ કે આ -36 છે અને અહીંયા આપણને આપેલા છે +8, એટલે કેટલા થઈ જશે? 36 છે ને એટલે 8 બાદ કરી દો તો 6 અને 28, બરાબર, -28. છેદ ઉડાડો, -24. અહીંયા મળી જશે આપણને +14. ચલો આ મળી ગયું ABD નું ક્ષેત્રફળ. અને હવે શોધવાના છીએ આપણે બાજુમાં એ નામ આપ્યું છે BDC એટલે કે BCD. ચલો BCD નું ક્ષેત્રફળ. સૂત્ર હવે ફરીથી લખવાની જરૂર નથી, ઉપર એક જ વખત લખી દઈએ એટલે એનું કામ પતી જાય. 1/2 મોડ ઓફ. હવે દેખો બધા ઘટકો થોડા સુધારી લઈએ આપણે. ચલો એ આ x1 y1 હટાવી લો, અહીંયા બનાવી દો x1 y1, એટલે સૂત્રમાં મુકતા ફાવે. તમે પછી x4 ને y4 લઈને કરવું તો એ કરી શકાય. x1 y1, x2 y2 અને x3 y3, આટલું આપણે લઈ લીધું, બરાબર. ચલો હવે ત્રિકોણ કયો લઈએ છીએ આપણે? BCD. એના માટે ચલો પહેલા તો મૂકીશું x1 નું મૂલ્ય 0 છે અહીંયા, તો થઈ જશે 0 કૌંસમાં y2 નું મૂલ્ય -5 ઓછા y3 નું મૂલ્ય -2 એટલે માઇનસ માઇનસ +2. ચલો પછી પ્લસ x2 લઈએ. x2 છે 5 છે આપણી જોડે, કૌંસમાં y3 - y1, તો y3 છે -2 ઓછા y1 લેવાના છે આપણે 7 અને છેલ્લે x3 નું મૂલ્ય -4 કૌંસમાં y1 - y2, તો y1 ની વેલ્યુ 7 અને y2 ની વેલ્યુ -5 છે એટલે માઇનસ માઇનસ +5 થઈ જશે અહીંયા. ચલો હવે આને પણ સિમ્પ્લિફાઈ કરી લઈએ આપણે. અહીંયા 1/2, પહેલું તો 0 થઈ જશે, -7 ને -2 એટલે -9, 9 પંચા 45, 7 ને 5 12, 12 ચોક 48. ચલો વધશે શું આપણી જોડે? 1/2 મોડ ઓફ. હવે આમનો સરવાળો થશે, 8 ને 5 13 અને અહીંયા 93, -93, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 93/2 મળશે આપણને અહીંયા. ચલો આ મળી ગયા BCD. હવે આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો બંનેના જે ક્ષેત્રફળ આવ્યા એમનો કરી દઈશું આપણે અહીંયા સરવાળો. તો ચતુષ્કોણ ABCD ઇક્વલ ટુ સરવાળામાં લખીશું ABD પ્લસ BCD. બંનેનો સરવાળો થઈ જશે. હવે ABD છે 14 વત્તા
BCD લેવાના છે 93/2. 93/2. હવે લસા લઈએ તો 14 દુ 28. એ 28 ઉમેરવાના 93 માં, એટલે આપણી જોડે મળશે 28 વત્તા 93 ભાગ્યા 2. કરીએ સરવાળો. 8 9 10 11 નો એકડો વધી 1 10 ને 2 12. 121 ભાગ્યા 2. હવે ક્ષેત્રફળ જ્યારે ચોરસ એકમ લખવું હોય તો લખી શકો, અન્યથા કોઈ વાંધો આવશે નહીં. તો આ જે મળ્યું 121/2 એ આપેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે એક વસ્તુ ધ્યાન આપો, આપણે અહીંયા વિકર્ણ ડ્રો કરેલો છે આ જગ્યાએ. કોઈ ઈચ્છે તો આ બાજુ પણ ડ્રો કરી શકે, બરાબર? અહીંયા બી ડ્રો કરી શકો તમે. અને એવું કરશો તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ અલગ અલગ આવશે. આના જેવા જવાબ નહીં હોય. જેમ અહીંયા 14 આપ્યો તો એક જવાબ, અને બીજો આન્સર 93/2 આપેલો છે, તો એની જગ્યાએ કંઈક જુદું પણ આવે. પરંતુ છેલ્લે જ્યારે તમે એબીસીડી નું ક્ષેત્રફળ શોધો તો 121/2 શ્યોર આ જ આન્સર તમને મળી જશે.